જે પીપલગ વાળો વિડીયો વાયરલ થયેલો એમાં પ્રથમ જે પક્ષે ફરિયાદ આપી હતી એમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવેલી. પછી ત્યારબાદ 2 દિવસ બાદ સામેવાળા પક્ષ જે છે એમાંથી પણ એક ફરિયાદ આવેલી, જેની અંદર 3 આરોપી પકડાયેલા છે. ટોટલ 8 આરોપી પકડ્યા છે. હાલ 2 આરોપી હોસ્પિટલમાં છે. અને આ જે કંઈ ઘટના બની એની અંદર જો એના મૂળમાં જઈએ તો શરૂઆતમાં એવું જાણવા મળેલું છે કે જે બંને સામસામે મુખ્ય આરોપી છે એ બંને મિત્રો હતા અને ખૂબ લાંબા સમયથી બંને વચ્ચે મિત્રતા હતી, પરંતુ આશરે 10 લાખ રૂપિયાની કોઈ લેવડ દેવડ હતી અને લેવડ દેવડ બાબતમાં એ લોકોને મનદુખ થતા એકબીજા સાથે ફોનથી પણ ઉશ્કેરાટ કરેલા, સોશિયલ મીડિયાથી પણ એકબીજાને ઉશ્કેરાટ કરેલા અને આ ઘટના બનેલી, જેની અંદર બંને પક્ષે ગુના દાખલ થયા છે. ટોટલ 8 આરોપી પકડાયેલા છે. ઈજાગ્રસ્ત જે આરોપી છે, જેના આરોપી અત્યારે તો આરોપી જ કહી શકાય, ઈજાગ્રસ્ત આરોપીએ સીધો આક્ષેપ કેવા લોકો પર લગાવેલો છે કે તે લોકો જે કોલ ફ્રોડ કોલ સેન્ટર ચલાવતા હતા અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા. એ બાબતમાં પણ ખૂબ વિગતવાર પૂછપરછ કરવામાં આવેલી છે અને આ મુદ્દાને અમે ખૂબ ગંભીરતાથી લીધેલો છે, કારણ કે અમને પણ એવી માહિતી મળેલી કે કોઈ આ જે પૈસાની મેટર છે એ કોઈ પણ પ્રકારના હવાલાના પૈસા કોઈને આપવાના હતા અને નથી આપ્યા એ એના મૂળમાંથી ઉદ્ભવેલું છે. આ માટે એલસીબીને અને એસઓજીને પણ આજે લોકલ પોલીસની સાથે રહી એના મૂળમાં જાય એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવેલા છે. અને આની માટે જે વિકાસ આહિર છે એમના કોઈ મિત્ર દેવ આહિર કરીને છે, જે હાલ કેનેડા છે, અને એમના કહેવા મુજબ એ દેવ આહિરે જે પૈસા આપવાના હતા એ વિકાસ આહિરે કબૂલ્યા હતા અને વિકાસ આહિરે આપવાના થતા હતા એમાં જે આ સિદ્ધાર્થ રબારી અને વિકાસ આહિર વચ્ચે પ્રશ્નો થયેલા અને એમાંથી આ ઝઘડાએ મૂળ સ્વરૂપ ધારણ કરેલું અને એમાં બંને પક્ષે ગુના દાખલ થયા, ગંભીર બનાવો બન્યા. પરંતુ કોઈ ગુનાહિત કૃત્ય જે અગાઉ કોઈ થઈ ગયેલું છે કે કેમ, આ બાબતે ખાસ એલસીબી અને એસઓજીને પણ સૂચના આપી એ અધિકારીઓ પણ હાલ કાર્યવાહી કરી રહ્યા છે. એની અંદર જો અન્ય કોઈ ગુનાહિત વિગત જણાઈ આવશે તો એને પણ ધ્યાને લેવામાં આવશે. ચાલતું હતું એનાથી વિદેશમાં આ લોકો ગુના કરતા હતા, વિદેશમાં પૈસા લેતા હતા. કોઈ વિદેશી એજન્સી દ્વારા અહીંયા કોઈ તપાસ કરવામાં આવી હોય? ના, અત્યાર સુધી એવી કોઈ બાબત ધ્યાને આવેલ નથી. અને હાલ જે પ્રાથમિક માહિતી જે છે કે કોઈ હવાલાના પૈસા લેવાના હતા, તો કયો હવાલો હતો, શું હતો, કઈ બાબતમાંથી હતો, અને જે 10 લાખ રૂપિયાની વાત છે તો એમાં ખૂબ ઊંડાણપૂર્વક જવું જરૂરી છે. કારણ કે અહીંયા જે વ્યક્તિની વાત, જે વ્યક્તિનું નામ આવે છે કે એના મિત્ર પાસેથી એને પૈસા કબૂલ્યા હતા, હવે એ વ્યક્તિ, એનો મિત્ર જે છે એ કેનેડા છે, એટલે એની સાથે પણ વ્યવસ્થિત વાત થાય અને એની અંદરથી ડિટેલ મળે ત્યારબાદ આની અંદર બહુ ઊંડાણપૂર્વકની માહિતી મેળવી શકીએ અને તપાસમાં વધારે આગળ વધી શકીએ. હાલ 8 આરોપી પકડી અને આગળ જે કાર્યવાહી છે એ નડિયાદ રૂરલ પીઆઈ કરી રહ્યા છે. હું જૂના બિલોદરા હરિઓમ આશ્રમ પાછળ રહું છું. હું અને મારા ફ્રેન્ડ નરેશ અમે ત્યાં ખોડિયારમાં મંદિર છે ત્યાં જતા હતા, દર્શન કરીને પાછા રિટર્ન વળતા હતા. તે હમણાં વિકાસભાઈ મળ્યા રસ્તામાં, તો ત્યાં આગળ ઊભા હતા, તો અમે એમની જોડે વાતચીત કરવા માટે ખાલી ઊભા રહ્યા. એટલામાં જ લગભગ 7-8 જેટલી ગાડીઓ આવી ગઈ અને એમાંથી અચાનક બધા બોલો આપણે મિલ રોડના પેલા શિવો રબારી અને સિદ્ધાર્થ રબારી એમને ઓળખું છું, એવા અચાનક બધા આવ્યા, ધારિયાન પાઇપ લોખંડ લાઈફ બધું લઈને, અને વિકાસભાઈના આજ જાનથી મારી નાખીશું એવું બોલીને અચાનક એમની પર હુમલો કરી દીધો. તો અમે વચ્ચે છોડાવવા પડ્યા. મને આગળ વાગી ગયું, વિકાસભાઈના માથામાં ઈજા થઈ અને મારો ફ્રેન્ડને પણ કાનના ભાગે અને પાછળ હેમરેજ છે. ઝઘડો એમના વિકાસભાઈ સાથે હતો અને અમે વચ્ચે ખાલી એમને છોડાવવા પડ્યા. હા, એમાં વિડીયો વાયરલમાં 2-3 જણને ઓળખું છું ખાલી. એક આ સિદ્ધાર્થ છે અને વિડીયો જોયા પછી હું પેલા રવિ રબારીને પણ ઓળખું છું. એના એ અચાનક એ ટાઈમ તો મને ખ્યાલ ના, પણ પછી એને બી ઓળખું છું. બસ એ અચાનક એવું બોલે કે ભાઈ આજ તમને જાનથી મારી નાખીશું એમ, વિકાસભાઈને. અને અમે કીધું ભાઈ રહેવા દો, જે હોય પછી સાદી વાત કરો, અને અચાનક જ એમને હુમલો કરી દીધો.